નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કતારગામ ઝોનની કામગીરી પર ઉઠ્યા સવાલ। ગેરકાયદેસર બાંધકામ તોડી પોણા 2 કલાકમાં જ સામાન પરત કર્યો। પાલ ગૌરવપથ રોડ પરના એસએમસીના પ્લોટમાં લાગી ભીષણ આગ। નવાગામ જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। કામરેજ પોલીસે સેમ્પલને તપાસ અર્થે મોકલ્યા। સલવતપુરામાં સ્ટેટ વિજિલન્સના દરોડા। વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ। 8 આરોપીની ધરપકડ। સુરતમાં પોલીસનું મેગા કોમ્બિંગ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ સાથે ગુનેગાર પર તવાઈ। સુરતની માસૂમ બાળકીના દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો। આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ જાહેર કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક વહીવટ અને ગેરકાયદેસર બાંધકામો સામેના બુલડોઝર મોડેલ માટે ચર્ચામાં રહે છે, પરંતુ કતારગામ ઝોનમાં એક તંત્ર અવસ્થામાં કામ કરતા તંત્રની નમૂનારૂપ કામગીરી સામે આવી છે, જેણે મનપાની આબરૂના લીરે લીલા ઉડાવી દીધા છે। કતારગામ ઝોનના સિંગણપુર વિસ્તારમાં મનપાની ટીમે પહેલા તો ઉત્સાહભેર જઈને એક ગેરકાયદેસર પતરાનું બાંધકામ તોડી પાડ્યું અને સામાન ગાડીમાં ભરીને જપ્ત કરી લીધો, પરંતુ પડદા પાછળ કોઈક એવા રાજકીય ખેલ ખેલાયા બાદ માત્ર પોણા 2 કલાકની અંદર જ સરકારી ગાડી જપ્ત કરેલો સામાન એ જ જગ્યાએ પાછો મૂકી ગઈ હતી। કતારગામ ઝોન હેઠળ આવેલા સિંગણપુર ગામમાં પાલવ પાર્ક 2 સોસાયટીની બિલકુલ બાજુમાં કૃપા રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે। આ બિલ્ડિંગના ફ્લેટ નંબર 104ના રહીશ દ્વારા સોસાયટી અને બિલ્ડિંગના નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે પતરાનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર બાંધકામના કારણે આસપાસના રહીશોને પડતી મુશ્કેલીને જોઈને બાજુમાં જ રહેતા જાગૃત નાગરિક એવા કિરણભાઈ સુમરાએ કતારગામ ઝોન કચેરીમાં સત્તાવાર રીતે લેખિત ફરિયાદ આપી હતી। આ ફરિયાદના આધારે કતારગામ ઝોનનો સ્ટાફ એક્શનમાં આવ્યો હતો અને 2 જૂનના રોજ મનપાના કર્મચારીઓનો કાફલો સરકારી વાહન સાથે કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યો હતો। મનપાના મજૂરોએ ફ્લેટ નંબર 104માં ગેરકાયદેસર રીતે તૈયાર કરેલા પતરા તોડી પાડ્યા હતા અને આ પતરા જપ્ત કરીને મનપાની ગાડીમાં ભરવામાં આવ્યા હતા। આસપાસના લોકોએ વિચાર્યું કે મનપાએ કાયદાનું પાલન કર્યું, પરંતુ અસલી ડ્રામા તે પછી શરૂ થયો હતો। સામાન્ય રીતે સુરત મહાનગરપાલિકા જ્યારે કોઈ સામાન જપ્ત કરે ત્યારે તેને છોડાવવા માટે દંડ ભરવો પડે છે અને લાઇનોમાં ઊભું રહેવું પડે છે અને ક્યારેક તો મહિનાઓ સુધી ધક્કા પણ ખાવા પડે છે, પરંતુ આ કેસમાં મનપાએ જે સુપર ફાસ્ટ સ્પીડે બતાવી તે ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં પણ અશક્ય લાગે છે। સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા મનપાની પોલ ખુલી ગઈ હતી। ગેરકાયદેસર સામાન તોડી પાડ્યા બાદ માત્ર પોણા 2 કલાકના સમયમાં જ સરકારી ગાડી જપ્ત કરેલો સામાન પરત મૂકી જતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જ્યારે આ પ્રકારની કામગીરીને જોતા જ લોકોમાં મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। સુરત શહેરના પાલ ગૌરવપથ રોડ પર આવેલ એક ખુલ્લા પાર્ટી પ્લોટમાં ગાર્ડનના વેસ્ટેજ કચરામાં અચાનક ભીષણ આગ લાગી હતી। સમગ્ર વિસ્તારમાં આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી, જેને પગલે ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ પાલ ગામ ખાતે ગૌરવપથ પાસે સુરત મહાનગરપાલિકાનો ખુલ્લો પ્લોટ આવેલો છે। આ પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનનો વેસ્ટેજ કચરો અને સૂકા પાંદડા ઠાલવવામાં આવ્યા હતા। અગમ્ય કારણોસર આ કચરાના ઢગલામાં આગ ફાટી હતી અને સૂકો કચરો હોવાના કારણે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આશરે 7:20 વાગ્યે આગનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો, જેને કારણે પાલનપુર, મોરાભાગળ, અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા હતા। આગ એટલી પ્રચંડ હતી કે 13 કલાકથી વધુ સમય વીતવા છતાં આગ કચરાના ઢગલામાં અંદરખાને ધગધગતી રહી હતી, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આગને કાબૂમાં લેવા માટે સતત
પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોવા છતાં આગ હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ નવાગામ જીઆઈડીસી વિસ્તારમાં નકલી અથવા ભેળસેળ યુક્ત ઘી બનાવવાનો મોટો કારોબાર ઝડપાયો છે. પોલીસની સચોટ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં શંકાસ્પદ ઘી અને તેને બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો જપ્ત થયો છે. કામરેજ પોલીસને બાતમી મળી હતી કે નવાગામ સીમમાં આવેલી જીઆઈડીસી વિસ્તારના શ્રીજી રેસિડેન્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટી પ્લોટ નંબર 7માં છેલ્લા અંદાજિત 15 દિવસથી કેટલાક ઇસમો દ્વારા ઘી અને તેલનો શંકાસ્પદ વેપાર અને ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે ફૂડ વિભાગની ટીમને જાણ કરી હતી અને તેમને સાથે રાખીને ફેક્ટરીમાં સંયુક્ત રેડ કરવામાં આવી હતી. કામરેજ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ તપાસ દરમિયાન સ્થળ પરથી 15 તેલના ડબ્બા, 140 કિલો જેટલું ક્રીમ, 1 ભેંસના ઘીનો ડબ્બો અને 1 ગાયના ઘીનો ડબ્બો તેમજ અન્ય ઘી બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી કબજે લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અસલી બ્રાન્ડના નામે ભેળસેળયુક્ત અથવા નકલી ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની પ્રચંડ શંકા વ્યક્ત કરાઈ છે. આ મામલે પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને ફેક્ટરીમાંથી એકત્ર કરવામાં આવેલ શંકાસ્પદ ઘીના નમૂનાઓ વધુ ગુણવત્તા ચકાસણી માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ફેક્ટરીમાં તૈયાર થતું ભેળસેળયુક્ત ઘી બજારમાં ક્યાં અને કોને વેચવામાં આવી રહ્યું છે તથા તેની સપ્લાય ચેન પાછળ કોણ લોકો સંડોવાયેલા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં ખુલ્લે આમ ચાલી રહેલા વરલી મટકાના ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલને દરોડા પાડીને મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. ગોલ્ડન હોસ્પિટલ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર કાર્યવાહી દરમિયાન વરલી મટકાના રાઇડર અને કેશિયર સહિત કુલ 8 આરોપીને ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઉમરપાડા ચીમની ટેકરા વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો મારીને 1,28,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 69,000થી વધુની રોકડ તેમજ 7 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીઓ વરલી મટકાના જુગારના સંચાલનમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર જુગારધામનો મુખ્ય સૂત્રધાર હારૂન શેખ પોલીસ કાર્યવાહી પહેલા જ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે, કારણ કે સ્થાનિક પોલીસના નાક નીચે લાંબા સમયથી વરલી મટકાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી આ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર પણ ફફડાટ મચ્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધામ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સુરત પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અશ્વની કુમાર, પૂણા અને વરાછા પોલીસ સ્ટેશનની ટીમોએ પોતાના વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરીને વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસે વિસ્તારના ગુનેગારો, હિસ્ટ્રી શીટરો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની સઘન તપાસ કરી હતી. સાથે જ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમોની ઓળખ કરી તેમના પર નજર રાખવાની કામગીરી કરી હતી. પોલીસ દ્વારા જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ કરીને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેગા કોમ્બિંગ દરમિયાન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા તત્વોની ચકાસણી પણ કરાઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા કોમ્બિંગ ઓપરેશનો નિયમિતપણે હાથ ધરવામાં આવશે. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને કામગીરીમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ રહેશે. સુરત શહેરને હચમચાવી દેનાર ચોકબજાર વિસ્તારના 4 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કેસના આરોપી અંકિત ગૌતમને કોર્ટ દ્વારા અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ આરોપી પર ₹60,000નો દંડ લાદવામાં આવ્યો છે. ઉપરાંત પીડિત બાળકીને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે.
આ કેસે સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી હતી. ઘટનામાં 4 વર્ષની નિર્દોષ બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું અને આરોપી બાળકીને પંડોળ વિસ્તારેથી લલચાવીને પોતાના કબજામાં લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી વેડરોડ વિસ્તાર પાસે ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું હતું અને લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ હતી અને પોલીસ માટે આ કેસને ઝડપી ઉકેલવા માટે પણ પડકાર હતો. પોલીસે વિવિધ પ્રયાસો અને સીસીટીવી ફૂટેજ સહિતની બાબતો સાથે તપાસ હાથ ધરી અને આરોપી અંકિત ગૌતમની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ફેસ એનાલિસિસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટ દ્વારા આરોપીની ઓળખ વધુ મજબૂત કરી સાબિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા એકત્ર કરેલા વૈજ્ઞાનિક પુરાવાઓને પણ કેસને મજબૂત બનાવ્યો હતો. આ સમગ્ર ગુનાઓની તપાસમાં પોલીસે અસાધારણ ઝડપ દાખવી માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં આશરે 400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી અને કોર્ટમાં રજૂ કરી હતી. તપાસની ગતિ અને પુરાવાની મજબૂતાઈના કારણે આ કેસની સુનાવણી પણ ઝડપથી બની હતી અને કોર્ટમાં સરકારી વકીલે આરોપી વિરુદ્ધ મજબૂત દલીલ રજૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને વૈજ્ઞાનિક અહેવાલોના આધારે અન્ય સાક્ષીઓના આધારે અને આરોપીનો ગુનો નિસંદેહ સાબિત થયો હતો અને તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આખરે આરોપીને કડકમાં કડક સજાનો નિર્ણય કર્યો હતો. આખરે કોર્ટ દ્વારા આરોપીને 60,000નો દંડ અને પીડિત બાળકીને 10 લાખનું વળતર ચૂકવવાના આદેશ ઉપરાંત આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio